Good morning, sir. Good morning. Sit. Thank you, sir. Give your code and a short introduction regarding your educational qualification and work experience. મારો કોડ ટીપીઈ છે. મેં મારું બેઝિક બીએસસી નર્સિંગ ગ્રેજ્યુએશન ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ ધારપુર પાટણ ખાતેથી પૂર્ણ કરેલ છે અને ત્યારબાદ 2016થી હું સ્ટાફ નર્સ તરીકે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કામ કરું છું. મારા વર્ક દરમિયાન મેં આઈએમએનસીઆઈ ઇમ્યુનાઇઝેશન જેવી ટ્રેનિંગો લીધી છે. મેં કીધું જે IMNCI, what is it? સર મેડમ આઈએમએનસીઆઈ ઇઝ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટ એન્ડ ચાઇલ્ડ ઇલનેસ, જેમાં એ લોકોએ ક્રાઇટેરિયા બનાવેલા હોય છે કે 0 to 2 month અને 2 month to 59 month સુધીના, એટલે કે 5 વર્ષના બાળકો સુધી. એમાં 3 કેટેગરી હોય છે, જેમાં સ્ટાફ નર્સ બી અસેસમેન્ટ કરી શકે છે બાળકનું મેડિકલ ઓફિસરની ગેરહાજરીમાં બી. એના મેજર ને માઇનર ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયા મુજબ એમાં 3 કલર કોડ હોય છે, એક ગ્રીન હોય છે, યલો અને પિંક હોય છે. જો ગ્રીન કોડમાં બાળકનું અસેસમેન્ટ આવતું હોય તો તમે એને હોમ કેર આપી શકો છો. યલો હોય તો તમારે મેડિકલ ઓફિસર જોડે મોકલવું પડે, અને જે ટ્રીટમેન્ટની બી એની શેડ્યુલ હોય છે, ને પિંકમાં તમારે રિફર કરવાનું હોય છે. Okay. If you are selected as a nursing superintendent, okay, how will you retain your staff in hospital? ટકાવી રાખવું છે, સ્ટેબલ રાખવું છે. સો રિટેન માટે તમે કઈ સ્ટ્રેટેજી ફોલો કરશો હોસ્પિટલમાં? મેડમ એકચ્યુઅલી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ છે એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં છે, એટલે સ્ટાફને ગવર્મેન્ટ જોબમાં મોટાભાગે રિટેન થતા જ હોય છે. ગવર્મેન્ટની પોલિસી છે જે પ્રમાણે ઇન્ક્રીમેન્ટને બધું મળે છે એ પ્રમાણે. તેમ છતાં હું સ્ટાફ ડેવલપમેન્ટ માટે કામ કરીશ કે એમની ઇન્ટરવલ ટ્રેનિંગો ગોઠવીશ, એમની જોડે આત્મીયતા કેળવીશ કે જેથી એ લોકો સારી રીતે રહે. બીજું કે હું રેગ્યુલર રાઉન્ડ લઈશને એમના જો કોઈ પ્રોબ્લેમ કામમાં પ્રોબ્લેમ થતા હોય છે તો એને સોલ્વ કરીશ. Okay. During disaster situations, what should be protocols regarding emergency codes? એમાં એવું કહી શકાય કે જ્યારે પહેલાં ઇમરજન્સીનું પહેલાં તો પ્રિપેરનેસ પ્લાન હોવો જ જોઈએ એનો, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી હોય છે હોસ્પિટલમાં. તેમ છતાં એને પહેલાં રિસ્પોન્સ કરવું, પેશન્ટ અને જે હેલ્થ કેર વર્કર છે એમની સેફટી એશ્યોર કરવી. અને આપણે કયા કયા કોડ્સ રાખીએ છીએ, ઇમરજન્સી કોડ્સ? બ્લુ, પિંક? હા મેમ છે, જેમ કે કોઈ ચાઇલ્ડ કેઝ્યુઅલિટી, ચાઇલ્ડનું કોઈ પ્રોબ્લેમ થાય તો એના માટે પિંક છે, કોઈ ફ્લડિંગ કેવું હોય છે તો એના માટે બ્લુ કોડ છે, એ રીતે છે. Okay. What is the difference between epidemic conditions and endemic conditions? એપિડેમિક કન્ડિશન એને કહેવાય કે કોઈ બી સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયા છે એમાં રેગ્યુલર જે ડિઝીઝ જોવા મળે છે કે એનો એક અમુક પ્રમાણ હોય, કે જેમ કે મારો જિલ્લો છે પાટણમાં, તો એમાં ડેન્ગ્યુના કેસ જેમ કે 50 જોવા મળે કે એવરેજ યરલી, પણ જો એમાં એકદમ વધારો થાય, એવું બ્રેક થાય તો એને એન્ડેમિક કહી શકાય. પાટણથી છો તમે? હા સર. તો પાટણ તો ગુજરાતની પૂર્વ રાજધાની રહી છે. કોણે આ પાટણ શહેરની સ્થાપના કરેલી છે? સર વનરાજ ચાવડાએ ઈસવીસન 802માં. સાચું છે? 802? હા સર, પાટણની પ્રભુતા જે છે ને એનો મતલબ અનુસંધાન લઈએ તો 802 છે. બરાબર છે. કઈ નદી હતી ત્યાં? સરસ્વતી નદી. બરાબર છે. કયા પ્રદેશની અંદર આ પાટણ સ્થાપ્યું હતું ખ્યાલ છે? ત્યાં પ્રદેશ વિસ્તારનું નામ હતું કે જ્યાં પાટણ સ્થાપ્યું હતું. વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણ. શું જોવા જેવું શું છે પાટણમાં, એટલું કહો ને આપણે. પાટણમાં સર એક તો રાણી કી વાવ છે જે વર્લ્ડ હેરિટેજ છે, અને બીજું કે તો પાટણ બીજા કયા કયા વર્લ્ડ હેરિટેજ છે ગુજરાતમાં રાણી કી વાવ સિવાય? એક તો અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ, અને ચાપાનેર મને ખ્યાલ. બરાબર. પછી બીજું યાદ નથી કરી શકતી. ધોળાવીરા વિશે કંઈ જાણો છો? સર ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિ એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે નહીં? હા છે સર. છે. ચાપાનેર છે. ચાપાનેર છે. પછી રાણી કી વાવ છે. રાણી કી વાવ. ચાર છે. બરાબર છે. પછી અમદાવાદ શહેર છે. તમે ચાંપાનેર ક્યારે મુલાકાત લીધી છે? ના સર. ચાંપાનેર અને પાટણમાં શું સામ્યતા છે? સર ચાંપાનેરે જે ચાપો વાણ્યો હતો એના નામ પરથી વસાવેલું. કોણે વસાવ્યું હતું? સર મને યાદ નથી આવતું.
તો વાંચેલું છે બટ યાદ નથી. વનરાજ ચાવડાએ જ વસાવ્યું હતું. જેને પાટણ વસાવ્યું એને ચાંપાનેર વસાવ્યું હતું. તો આ રાણકી વાવ છે એ અત્યારે કેટલા રૂપિયાની કરન્સી નોટમાં જોવા મળે છે આપણને? 100 રૂપિયાની. બરાબર. કોણે બનાવી હતી આ રાણકી વાવ? રાણી ઉદયવતી. રાણી ઉદયમતી. ક્યારે બનાવી હતી? સર લગભગ 11મી સદી. 11મી સદીમાં બની હતી. કઈ શૈલીમાં બનાવી છે? ગુર્જર શૈલીમાં. મારું ગુર્જર શૈલી. કયા કયા સ્થાપત્યો છે વાવની અંદર આમ જોવા જેવા? આ વાવની એક બહુ મોટી વિશેષતા છે. શું છે ખબર છે? રાણકી વાવ છે ને એ તો પછી આપણે આખી રેતીના કાપથી ઢંકાઈ ગઈ હતી અને પછી પછી આપણે ખોદીને કાઢી કે ભાઈ અહીંયા આવડી મોટી વાવ છે. તો કેમ ઢંકાઈ ગઈ હતી? પૂરના લીધે છે. કેમ તો પૂર તો બીજી બધી નદીઓમાં આવે તો સરસ્વતીની શું વિશેષતા છે? સરસ્વતી નદી છે ને એની વિશેષતા છે એવી કે ભાઈ એની અંદર પાણી કરતાં રેતી વધારે આવે છે. હા સર, એ સેન્ડી જમીન છે. હા, એટલે એ વધારે રેતી તાણીને લાવે છે ને એ બધી રેતીથી આખી રાણકી વાવ છે ને એ ઢંકાઈ ગઈ હતી. અને પછી આપણે એને ખોદીને કાઢીને ખબર પડી કે આવડું જબરદસ્ત સ્થાપત્ય છે આપણી જોડે. બીજી કઈ કઈ વાવ છે ખબર છે? રાણકી વાવ સિવાય ગુજરાતમાં ફેમસ વાવ હોય એવી? સર એક તો અડીકડીની વાવ છે જુનાગઢ. બરાબર છે. પછી અમદાવાદમાં છે. કઈ અમદાવાદમાં છે? સર મને નામ યાદ નથી આવતું. અને ત્યાં પાટણમાં બીજી એક જે મતલબ પ્રાઇવેટ છે કે એક જે બારોટ હતા ત્રિકમ બારોટ એ વાવ બંધાવેલી છે. એમની એક વાવ છે. મહેસાણામાં કોઈ વાવ ખરી? પાટણની બાજુમાં જ મહેસાણા છે. 72 કોઠાની વાવ છે. હા સર, નામ સાંભળ્યું છે. સાંભળ્યું છે ને? અડાલજમાં? અડાલજમાં એક દાદા હરીની વાવ બી છે. એ અમદાવાદમાં છે. પછી અમૃત વર્ષીની વાવ છે. એના વિશે ખ્યાલ વાવના પ્રકાર ખ્યાલ છે? કેવા કેવા પ્રકારની વાવ? લગભગ 4 પ્રકાર છે. એક જે એમનું જે મતલબ એન્ટ્રન્સ હોય ને એના આધારે એના પ્રકાર પ્રવેશના આધારે એક જયા વિજયા છે. નંદા, ભદ્રા, જયા અને વિજયા. સારું છે. બીજું પાટણમાં શું જોવા જેવું છે? સર પટોળા છે એક તો. શું પટોળાની શું વિશેષતા છે? સર પટોળા બેવડ તો છે એટલે બંને બાજુ પહેરી શકાય એવા હોય છે. અને હા, બંને બાજુ. અને નેચરલ કલરની જે ડાય હોય છે એમાંથી જે લોકો બનાવતા હોય છે. અને મતલબ એનું જે છે એ બહુ વર્ષો સુધી ચાલે છે એમ એવું કહેવાય. તમે પટોળું આમ જોવા ગયા હતા બનાવી? હા, જોયું. કઈ રીતે બને? સર એમાં એમ સ્ટેપ હોય છે કે લોકો જે સૂતરના દોરા હોય છે એને કંઈક રંગ કામ કરે છે. પેલા હાથસાળ બનાવવી પડે? શું બનાવવું પડે? એ જે બનાવે એના માટે જે નાખે શું કહેવાય? એ હાથસાળ હોય છે. એની પ્રોસેસ નથી જોઈ પણ ત્યાં હોય છે, બધું મ્યુઝિયમ છે. બરાબર છે. શું આમ કિંમત શું હશે પટોળાની? 2 લાખ સર, 2 લાખથી સ્ટાર્ટ થાય છે. 2 લાખથી સ્ટાર્ટ. અને દુપટ્ટા બી મળે છે અને નાના મતલબ શોલ બી અવેલેબલ હોય છે જે 1,50,000 અવેલેબલ હોય છે. બરાબર છે. તો મોંઘું ના કહેવાય? મોંઘું કહેવાય પણ સર એની જે પ્રોસેસ છે એ બહુ અઘરી છે અને એમને વણતા આમાં કેવું આપણે રેગ્યુલર જે કાપડ બને એ બન્યા પછી એને રંગકામ થાય છે અને આ લોકો પહેલાં જે દોરા છે એને રંગકામ કરીને પછી વણે છે તો એનું કામ બહુ હોય છે. એટલે આમ શું આમ તો એનાથી વિશેષતા શું ગણાય એની? આમ એટલું બધું મોંઘું છે. પટોળા વસ્ત્રની એક વિશેષતા છે એનો રંગ ના જાય છે. હા, 100 વર્ષ સુધીનો રંગ રંગ નથી ના જતો. જાય. પછી બીજું એ તમે ખરીદો ને ત્યારે જેટલા પૈસામાં આવ્યો હોય ને એના કરતાં વેચો ને ત્યારે એનાથી વધારે પૈસા આવે. આવી એની વિશેષતા છે. એની આમ ડિમાન્ડ ક્યાં વધારે છે આપણે ત્યાં પટોળા? આમ તો શું બોલિવૂડવાળા લઈ શકે કે જે લોકો સમજો ઉદ્યોગપતિઓ છે એ પટોળા મંગાવી શકે, પણ બીજે ક્યાંય કોઈ દેશમાં પટોળા બહુ ધાર્મિક વસ્ત્ર તરીકે વપરાય એવું ખ્યાલ છે? સર કદાચ નેપાળમાં હોય, બાકી તો ખ્યાલ નથી. ઇન્ડોનેશિયા પટોળાની ડિમાન્ડ બહુ સારી હોય છે. એ લોકો એમના ધાર્મિક સ્થાનની અંદર પટોળું મૂકે ને એના ઉપર ભગવાન બેસાડે અને એ લોકોને કેવું છે કે પટોળા વસ્ત્રને શુભ વસ્ત્ર ગણે છે. બીજું શું છે પાટણમાં? પાટણ તો બહુ મોટું છે. સર એક તો યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય. શું છે એની વિશેષતા? એ જે હેમચંદ્ર સૂરી હતા એમને મતલબ એમના નામ પરથી. કોણ હતા હેમચંદ્રાચાર્ય? એક જૈનાચાર્ય હતા. મતલબ એ ખંભાતના હતા અને એમનું બાળપણનું નામ ચાંગદેવ હતું ને પછી એ પાટણમાં આવ્યા હતા અને પછી પાટણમાં એમને એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો સિદ્ધ હેમ શબ્દાનું શાસન કરીને અને એના પરથી યુનિવર્સિટી. શું એ સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ છે? એની વિશેષતા શું? શેનો ગ્રંથ હતો એ?
વ્યાકરણ ગ્રંથ બરાબર. પછી બીજો કયો ગ્રંથ રચ્યો હતો એમને એના સિવાય? યાદ નથી આવતું મને. મૃત્યુ ક્યાં થયું હતું એમનું, હેમચંદ્રાચાર્યનું? એમની સમાધિ ક્યાં આવેલી છે? પૂછો. Okay, what do you mean by NABH standards? એ નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડર છે. એ એક સ્ટાન્ડર્ડ બનાવેલા છે જે આપણે ઇન્ટરનેશનલ ક્વોલિટી સોસાયટી છે એના અંડરમાં, અને એ હોસ્પિટલની મતલબ પેશન્ટની ક્વોલિટી કેર ઇમ્પ્રૂવ થાય અને પેશન્ટની સેફટી અને હેલ્થ કેર પ્રોવાઈડરની સેફટી પણ વધે અને સ્કિલમાં ડેવલપમેન્ટ થાય એના માટેના એક સ્ટાન્ડર્ડ છે. NABH standards છે નર્સ પેશન્ટ રેશિયો આપેલો છે. તો હોસ્પિટલ્સમાં ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સમાં કેટલો NPR હોવો જોઈએ? 1:3 નું છે. Everywhere? નહીં, એવરીવેર નહીં મેડમ. વોર્ડમાં 1:3, પછી ICU છે કે જે ક્રિટિકલ છે મતલબ ત્યાં 1:1 નો છે. એ જે સ્ટાન્ડર્ડ છે બેડ કેટેગરી વાઇઝ આપેલા છે, એટલે વેન્ટિલેટેડ બેડ છે, નોન વેન્ટિલેટેડ બેડ્સ છે, ICU છે, ક્રિટિકલ પેશન્ટ છે, એમ્બ્યુલેટરી છે, નોન એમ્બ્યુલેટરી છે. એકોર્ડિંગ ટુ દેટ દે હેવ ગિવન સ્ટાન્ડર્ડ્સ, રાઈટ? ઓકે, ઇન્ટરવ્યૂ પૂરું થાય છે, તમે બેસો. સારું છે વાંધો નહીં. સારું છે, થોડું પ્રોફેશનલ થોડું સુધારાની જરૂર છે. ટુ ધ પોઈન્ટ કરવાની જરૂર છે, એટલે કઈ રીતે સુધારવાનું, અને થોડું એકદમ જનરલ છે. કાલે આમ સુધારો કર સિલેક્શન આવી જાય. શું નામ તમારું? ચૌધરી આનંદ. આનંદ. કઈ વખતે આવ્યા હતા તમે? કેમ? હા સર, આવી કેટલા માર્ક્સ છે? 170. 170. 170. તો બહુ માર્ક્સ સારા Plus છે. marks. બહુ સરસ છે, ઇન્ટરવ્યુમાં ખેંચી લાવો તો. સારું છે નોલેજ તમારું, એવું નથી, પણ થોડું આમ પ્રેઝન્ટેશન થોડું હજી હા, ઇમ્પ્રૂવ કરો. થોડું ટુ ધ પોઈન્ટ એન્ડ બી સ્પેસિફિક. ઓફિસર જેવું તમારે ત્યાં હા. પ્રેઝન્ટેશન આપવાનું છે. તમે કેવું છે એટીટ્યુડ તમારો ઓફિસરનો લાવો ને એટલે ઇન્ટરવ્યુ સિલેક્ટ. ઇન્ટરવ્યુ છે ને એ ઓલ અબાઉટ કાઉન્ટર ક્વેશ્ચનિંગ છે. તમે જે પૂછો ને એના સામે પ્રશ્ન આવવાનો છે, તો તમે ઓફિસર તરીકે જવાબ આપતા હોય ને તમારો કોન્ફિડન્સ આખો એટલે અલગ હોય. સર આ મેં બધું રીડ કરેલું છે, હા, એ તો- પણ રિવિઝન બાકી છે. કઈ વાંધો નહીં, સારું છે, એવું નથી તમને આવડે જ છે, નથી આવડતું એવું નથી. થોડું પ્રોફેશનલ નોલેજમાં ટુ ધ પોઈન્ટ એન્ડ સ્પેસિફિક જે પૂછે છે એ જ બોલવાનું, એના સિવાય બીજું કશું જરૂર નથી. પણ સારું છે, આવી જશે. અધરવાઇઝ ગુડ. અને થોડી theory કરો. મારે 2014 થી 2016 વચ્ચે મેં પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર વર્ક કરેલું છે 2 મહિના, અને 1 વર્ષ સુધી નર્સિંગ ટ્યુટર તરીકે એએનએમમાં. તો એનો એ બધું ના ઇન્ટ્રોડક્શનમાં કહેશો, ઉલ્લેખ કરી ટ્યુટર શકાય? બ્યુટર ના કહેશો, એ વળી પાસે જરૂર ટ્યુટરનો નથી. પ્રશ્ન આવશે. CHC નો આ તમે કહો છો એ બહુ છે, ઇનફ છે. દેટ ઇઝ ઇનફ. એટલે ઇન્ટ્રોડક્શન આટલું ઇનફ છે. અંદર Enough. કઈ એડ દેવાનું, હોબીઝ કે કઈ એડ ના કરી શકાય? ઇન્ટ્રોડક્શનમાં કરવાની જરૂર નથી. ઓકે. પછી હોબી ઉપર ઇન્ટરવ્યુ આપવું હોય તો કરાય. હા, ઓકે. તમે હોબી ઉપર ઇન્ટરવ્યુ આપવું હોય ને તો હોબી કહેશો તો હોબી વિશે પૂછવાનું હા, એટલે જરૂર પડશે. એમની- એ લોકો મતલબ સ્ટોપ ના કે ત્યાં સુધી આપણે ઇન્ટ્રોડક્શનમાં બોલવાનું કે પછી ના. ના ના ના, તમે આપણે introduction- તમને જેટલું પૂછ્યું છે એટલું વર્ક એક્સપિરિયન્સ 30 સેકન્ડ સુધીનું ઇન્ટ્રોડક્શન બસ. હોય, મેક્સિમમ 1 મિનિટ. 1 મિનિટથી વધારે ઇન્ટ્રોડક્શન ના બાકી હોય. વધારે નહીં. એ લોકોને 30 સેકન્ડનું આદર્શ ગણાય. 30 થી 40 સેકન્ડમાં ઇન્ટ્રોડક્શન પૂરું થઈ જાય. એમાં તમારે એડ કરવું હોય તો એવું કરી શકાય કે ભાઈ મેં આ વર્ષની અંદર આ કોર્સ તૈયારી ટૂંકમાં BSc નર્સિંગ પાસ કરેલું, ત્યાર પછી આ વર્ષમાં MSc નર્સિંગ પાસ કરેલું, ત્યાર પછી આ વર્ષથી હું અત્યારે આ પોસ્ટ ઉપર જોબ કરી રહી છું. મારી જોબ હાલ કન્ટિન્યુ છે. ઓકે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.